ગર્લફ્રેન્ડ તમારી શું કહેવાય કે છોકરીઓ ફ્રેન્ડ કેટલી છે? તો મારી કેટલી ફ્રેન્ડ છે એ. તમારો ફેવરિટ યુટ્યુબ બ્લોગર કોણ છે? પામક કરીને કોમેન્ટ છે કે તમારું ડ્રીમ શું છે, તમારું સપનું શું છે? ઋતિક પામક કરીને કોમેન્ટ છે કે ભાઈ સગાઈ ક્યારે કરવાની છે? સગાઈ ક્યારે કરવાની છે એમ ને. તમે વ્લોગ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? તો મિત્રો ઘરેથી તો છે ને આપણે ફૂલ સપોર્ટ છે, પહેલી વાત તો એ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું છું આપનો અસુ વ્લોગર. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મિત્રો પાછા એક વિડીયો લઈને આવી ગયા, કેમ કે આપણા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા અને બધા સબસ્ક્રાઈબરની કમેન્ટ હતી એ આપણે ક્વેશ્ચન વિડીયો લઈને આવી ગયા. તો તમારા પ્રશ્નનો જવાબ આજે દેવાનો છે. તો વિડીયોમાં બના રહેજો. શું શું સવાલ કર્યા ને એ બધા આવવાના છે, તો વિડીયોમાં બના રહો. તો મિત્રો પહેલો સવાલ છે ભરત ઓફિશિયલ 333. એનો સવાલ એ છે કે તમારું પૂરું નામ શું છે? તો ભાઈ મારું પૂરું નામ છે ને બાંભણિયા અશ્વિન મેઘાભાઈ. તો ભાઈ બીજા ભાઈની કમેન્ટ છે અવિનાશ બાંભણિયા, તમે કેટલું ભણેલા છો? તો મિત્રો હું છે ને 12 પાસ છે, 3 વર્ષ કોલેજ કરી BA ને 12મું આર્ટ્સ જ કરેલ છે ને. હવે છે ને આપણી કોલેજ પૂરી થઈ ગઈ ને હવે આગળ છે ને વિચારીએ શું કરવું શું નહીં. તો ભાઈ અમે છે ને એટલું ભણેલા છે. મિત્રો ત્રીજા ભાઈની એવી કમેન્ટ છે, એ ભાઈનું નામ છે ફન વર્લ્ડ. કયું ગામ? તો મિત્રો અમારું ગામ છે ને ઉના તાલુકાનું કોપ ગામ. અને તમારે કોઈને ખબર ન પડતી હોય ને ઉના તાલુકાનું કોપ ગામ કયું, તો અમારે શું કહે ખબર? દીવની બાજુમાં, એટલે અમારે ઉના તાલુકાનું કોપ ગામ. તો મિત્રો અયાન સોરઠિયાની કમેન્ટ છે, એ ભાઈ એવું કહે કે તિખારી એટલે શું? તો મિત્રો અમારા છે ને પેલા કુકિંગના અને રાતે પ્રોગ્રામ કરતા ને એના વિડીયો આવતા હોય, એના વિડીયો તમે જોયા હોય તો, ને ન જોયા હોય તો અમને તો ક્યાંથી ખબર હોય. તો તિખારી એટલે શું? તો તિખારી એટલે છે ને મિત્રો દહીંથી બનાવવામાં આવે, એને વઘારીને પછી એની શું કહેવાય કે બનાવતા ને એને તિખારી કહેવાય. તો મિત્રો મનીષ સોલંકી 3433, એ ભાઈ એવું કહે કે તમે પહેલાં વ્લોગ બનાવતા ત્યારે ગામના લોકો શું કહેતા? તો મિત્રો પહેલાં તો શરૂઆત કરી ને વિડીયો બનાવવાની ત્યારે ઘણા લોકો ગામના તો છે ને મજાક આપણી ઉડાડે ને એવું બધી ઘણું બધું કીધું. તમે જોતા છો કે ભાઈ આવા ધંધા ન કરાય ને આવું ને તેવું ને. ગામના છે ને આવું કે ઘણા કે શરમ એટલી જ લાગે કે ને મજાક ઉડાડતા હોય કે પછી આપણી તારીફ કરતા હોય. એ તો આપણે વધારે કંઈ ખબર નહીં ને. તમને ખબર હોય કે ગામ હોય ને ના એવા માણસો હોય જ. તો મિત્રો બીજી કમેન્ટ છે અજય બાંભણિયા કરીને, એ ભાઈનું એવું કેવું છે કે તમે વિડીયો બનાવો છો તો ઘરેથી કોઈ ના પાડે વિડીયો બનાવવાની? તો મિત્રો ઘરેથી તો છે ને આપણે ફૂલ સપોર્ટ છે, પહેલી વાત તો એ કે એકય દિવસ એવો નથી ગયો કે ભાઈ તું આવું કે મેં વિડીયો બનાવીમાં, એમ કોઈ દી નથી કીધું. ને એવી વાત ને કે પહેલાં તો છે ને હું વિડીયો બનાવતો, 1-2 દિવસ મૂકું નહીં ને વિડીયો બનાવું નહીં ને તો ઘરેથી એમ કહે કે કેમ વિડીયો નથી બનાવતો હવે? તો પછી આપણે પસારમ લાગે. પછી એમ થાય કે નહીં બનાવવાનું તો ચાલુ જ છે એવું પછી કહી દે. બીજું તો હું ને ઘરેથી કોઈ વિડીયો બનાવવાની ના નથી પાડતા. મિત્રો વાળા સાગર કરીને ભાઈની કમેન્ટ છે, તમે વ્લોગ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? તો મિત્રો મને છે ને વ્લોગ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો ખબર? તો પહેલાં તો હું છે ને નાના મોટા ક્રિએટરના વિડીયો જોતા, જેવા કે પત્તુ છે, પછી પ્રદીપ છે, ભરત આહિર છે, SK છે, પછી જેકભાઈ છે, એવાના વિડીયો હું જોતો ને, વ્લોગ જોતો ને, એમાંથી મને આઈડિયા આવ્યો. ને એવા બે મિત્રો છે ને પહેલાં હું રહેતો ને એ કહેતા કે ભાઈ તું વિડીયો બનાવ, અમે ફૂલ સપોર્ટ છે. તો બીજી વાત તો એ કે મિત્રોનો સારો સપોર્ટ હતો, એના લીધે મેં વ્લોગ ચાલુ કર્યા. તો હવે છે ને ઋતિક પામક કરીને કોમેન્ટ છે કે ભાઈ સગાઈ ક્યારે કરવાની છે? સગાઈ ક્યારે કરવાની છે એમ ને. તો તમારા ધ્યાનમાં હોય તો કહી દેજો. સગાઈ તો આપણે વહેલા મોડી કરવાની જ છે. કરવાની તો છે પણ 4-5 વર્ષ પછી કરવાની છે ભાઈ. ને તમારા ધ્યાનમાં હોય ને એક સારી એવી છોકરી તો કહી દેજો. તો બીજા એક ભાઈની કમેન્ટ છે અલ્પેશ પામક કરીને કે તમારી ફેમિલીમાં કોણ કોણ છો? તો અમારી ફેમિલીમાં તો એક મારા મમ્મી, એક મારા પપ્પા, એક મોટો ભાઈ છે ને ભાભી છે, તે અમદાવાદ છે, ભાઈ ને ભાભી, ને એક હું ને એક બેન. એટલે અમે શું કહેવાય કે 2 ભાઈ ને એક બેન છે. એક મોટા બેન છે ને એના મેરેજ થઈ ગયા ને અત્યારે અમે કુલ છે ને ફેમિલીમાં 6 જણા છે.
તો બીજા ભાઈની એક પામક કરીને કોમેન્ટ છે કે તમારું ડ્રીમ શું છે, તમારું સપનું શું છે. તો મિત્રો મારા છે ને 3 સપના છે. તો એક તો પહેલા તો છે ને લીફ માગીને કેદારનાથની એક ટ્રીપ પૂરી કરવાની છે, ને બીજું છે ને MT-50 આપણી ડ્રીમ બાઇક, ને ત્રીજું સપનું છે ને એ તો બહુ મોટું છે એમ, એ તો આગળ વિડીયોમાં કહી દઈ. વિડીયો છેલ્લે શું કહે કે પૂરો વિડીયો જો એટલે ખબર પડી જાય. એ ત્રીજું ડ્રીમ હું છે ને એ હું લાસ્ટમાં કહી દઈ. તો મિત્રો પામક જયસુખ કરીને છે એ ભાઈ કમેન્ટ કરીશ કે તમારો ફેવરેટ યુટ્યુબ બ્લોગર કોણ છે. તો મિત્રો મારો ફેવરેટ યુટ્યુબ બ્લોગર કોણ છે ખબર? પત્તુ બ્લોગ કરીને હે, તમે યુટ્યુબમાં સર્ચ કરજો ને આ તમને ફોટો પર બતાડી દઉં. એ મારો છે ને ફેવરેટ યુટ્યુબર બ્લોગર છે. મિત્રો પામક દીપક 9170 કરીને ભાઈની કોમેન્ટ છે કે ગામ હોય ને ના ખાલી જગ્યા 5 હોય, કલેજા એનું ટેન્શન ના લેવાનું હોય. તો ભાઈની વાત સાચી છે કે ગામ હોય ને ના ખાલી જગ્યા 5 હોય જ. તો મિત્રો અમારા ગામના ફોજી એટલે હિતેન ભાલિયા 4433 ભાઈની કોમેન્ટ છે કે ગામની યાદ આવી ગઈ ભાઈ. તો મિત્રો અમારા વિડીયો છે ને એ ભાઈ જોતા હે, એ અટાણ તો ડ્યુટીમાં છે, લેહ લદ્દાખ હોય કે જમ્મુ હોય એ કાંઈ ખબર નથી. એ ભાઈ એમ કહે કે ગામની યાદ આવી ગઈ, કેમ કે અમે બધા ફ્રેન્ડ સર્કલ છે ને ભેગા મળીને વિડીયો બનાવતા હોય ને એટલે યાદ આવી જાય. તો ભાઈ એવા અમારા ખાસ કલેજાની કોમેન્ટ છે ગૌતમ બાંભણિયા 08 ભાઈની કોમેન્ટ છે કે ભાઈ વ્લોગ કેમ એટલા દિવસથી નહોતા આવતા. તો એનું કારણ તો એ ભાઈને ખબર જ છે કે આપણી જરાક ફટાકડાને લીધે હાલત ખરાબ થઈ ગઈ હતી, એના લીધે નહોતા આવતા ને આગળ એના પહેલાંથી જ બંધ કરી દીધા હતા. તો એવું તો કાંઈ નહોતું, ખાલી એમ જ બંધ કર્યા હતા. ટાઈમ નહોતો, સમય નહોતો ને ઘરનું તો કામ નહીં, વાડીનું કામ વધી જતું એટલે નહોતા આવતા. તો એક રવિ બાંભણિયાની કોમેન્ટ છે કે અશ્વિન કોપ તમારી યુટ્યુબની કમાણી કેટલી છે ને સગાઈ ક્યારે કરવાની છે. તો ભાઈ મારી યુટ્યુબની કમાણી તો હજી મોનિટાઈઝ નથી થઈ ચેનલ, એટલે કાંઈ મળતું નથી. ખાલી આગળ મહેનત કરીએ, આગળ એવી ભગવાનની દયા ને એવી આશા હે આપણી ચેનલ મોનિટાઈઝ થાય પછી કમાણી થાય. એ તો પછી કહી દઈ ભાઈ પેલું પેમેન્ટ કેટલું આવીએ એ પર વિડીયો બનાવી નાખા. અને સગાઈ ક્યારે કરવાની છે હજી 4-5 દિવસની, સોરી 4-5 વર્ષ ખમી જાવ, વાર લાગશે પણ આવશે મજા. તો ભાઈ દિલીપ મકવાણા એની કમેન્ટ એવી છે કે ભાઈ તમારી જીએફ કેટલી છે. મિત્રો મોસ્ટ ઓફલી 80-90% કમેન્ટ છે ને એવી જ હોય ને, સવાલ એવો જ હોય કે ભાઈ તમારી જીએફ કેટલી છે. ગર્લફ્રેન્ડ તમારી શું કહેવાય કે છોકરીઓ ફ્રેન્ડ કેટલી છે. તો મારી કેટલી ફ્રેન્ડ છે 1 2 3 4 5 ના મિત્રો વિચારતા નહીં કઈ. એ મારી શું કહેવાય કે કોઈ જીએફ નથી, ગર્લફ્રેન્ડ નથી ને એવા લફડામાં નહીં પડવાનું ને તમે પણ નહીં પડતા, પડો તો થોડીક ધ્યાન રાખજો ને આપણી શું કહેવાય કે સિંગલ લાઈફ ઇઝ બેસ્ટ લાઈફ. તો મારી કોઈ જીએફ નથી. મિત્રો ડીડીઆર કરીને ભાઈની કોમેન્ટ છે કે ભાઈ તમને નવા વર્ષની શુભકામના અને સૌથી ઉપર સ્વાસ્થ્ય માટે. તો મિત્રો કે એ ભાઈને દિલથી ધન્યવાદ, થેન્ક યુ સો મચ. ને નવા વર્ષના તમને પણ શું કહેવાય કે રામ રામ. મિત્રો દીપક બાંભણિયા ભાઈની કોમેન્ટ છે વેલકમ. તો ભાઈ થેન્ક યુ. પછી અનિલ વી પામક એ ભાઈની પણ કમેન્ટ છે વેલકમ બ્રધર, થેન્ક યુ ભાઈ. પછી પામક જયસુખ ટેક કેર બ્રધર, ઓકે કલેજા. તો બીજા ભાઈની કમેન્ટ છે બી ભાવેશ ઓલ વિડીયો, તો કમ બેક. હા ભાઈ કમ બેક થઈ ગયું. પછી બીજા ભાઈની કમેન્ટ છે મોહન પામક વેલકમ અશ્વિન, ઓકે ભાઈ થેન્ક યુ. તો મિત્રો જેટલી કમેન્ટ હતી ને એટલી લઈ લીધી ને જે કમેન્ટ તમે કરી હોય ને મારાથી ન લેવાની હોય ને તો દિલથી સોરી. ઘણા બધીની કમેન્ટ હતી જે આપણે લેવાનો પ્રયત્ન કર્યો, એટલી કમેન્ટ લેવાની. ને આજનો વિડીયો છે ને મિત્રો આયસ પૂરો કરીએ ને મળીએ એક બીજા નવા વિડીયોમાં. તો તમે છે ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ બીજા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.